મારી આ ડેન્ટિંગ પેન્ટિંગ હરખી નથી થઈ આવતા તો આટલી બધી સાચ પી ગયા અને આટલા બધા ઢોકળા એવું જ રહેવાય બોલકા સામે બોલકું રહેવાય મીંઢડા સામે મીંઢડું રહેવાય તો કામકાજ છે કપડા ફૂકવા માટે જવાનું અને આ બધું હજી ભૂકી રહી કે લાગે છે આજે ખુલ્લી રાખીને કે દાદરા બધા ગણાય જાય જો આમાં તડકા જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં તો મજામાં તે શું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં તો ફરી પાછા આપણે નવો વ્લોગ લઈને આવી ગયા છે ને જો રેડી થઈ ગયા છે અને વાગી ગયા છે તમને પાછળ ઘડિયાળ દેખાતી થઈ છે 11 વાગી ગયા છે અને વ્લોગ પણ આપણે મોડો સ્ટાર્ટ કર્યો છે કેમ કે આપણે ટાઈમ કાંઈ હતો નહીં થોડા કામમાં હતા એટલે આપણે થોડોક વ્લોગ મોડો શૂટ કર્યો છે અને કિયાન ને આર્યન ને પપ્પા ત્રણે વહી ગયા છે બહાર તો કામે ગયા એ તો કાંઈ ખબર નહીં તો હું તો જો મારું કામકાજ કરતી હતી બતાવું તમને તો મારે તો જો કાંઈક ઢોકળા બનાવવાનો પ્લાન હતો એટલે ઢોકળાનું મેં જો કે કાલ રાતે જ આવ્યું હતું એટલે આજ બપોરે ઢોકળા બનાવવાના હતા એટલે મેં સાંજે આઈથી વાળ્યું હતું અને જો કે લોટ ને એવું તો આપણે ઘરે હતું જ તે અને થોડોક મસાલો પડ્યો હતો તે હું આજ બપોરામાં આપણે ઢોકળા બનાવી નાખવી અને જો શિરાગને કાંઈક ખાવું છે તો એની સાથે કાંઈક બીજું બનાવી દઈશું તો સારું વિડીયોમાં રહેજો સુધારવાનું કામકાજ બાકી છે તો પહેલાં સુધારીવાળું શાક બકાલું અને થોડુંક લસણ ફોલવાનું છે થોડુંક મારે કોથમરી ને લસણ ને એવું ફોલવાનું છે તો એ ફોલીવાળું તો સારું વિડીયોમાં રહેજો તો ફેમિલીને જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરી પાછા મસ્ત લોગ લઈને આવી ગયા છીએ કારણ કે જો આપણે નાઈન ધોન ફ્રેશ થઈ ગયા છીએ અને આ બધું અમારે ગયો કાંક તૈયારી પણ ચાલુ થઈ ગઈ છે શેની સબ્જી છે આજે એ તો મેં આગળ વિડીયો શૂટ કરી લીધો છે હા અને આ બધું અમારા આર્યનભાઈ કાંક કહે છે શું કે એ શું ખાશો તું હે ઢોકળા વાહ ઢોકળા થોડા છે ઈ આટલી બધી મેં 2 મુઠ્ઠી જેટલી મેથી પલાળીથી બેઠો મેથી ખાઈ ગયો મેં ખાવા દીધી હું ભલે ખાઈ છે ને ભાવે છે મેથી ખાઈએ તો સારું મજાનું કાં નરવી તો શું બનાવવાનું છે આજ જો આપણે ઢોકળાનું બનાવવાના છે તો તમારે કાંઈ શાક ખાવું હોય તો આપણે બનાવી નાખશું અને જો પહેલાં તો આપણે કાંઈ મસાલા વગરના કિયાનને ને આર્યનને હાટું એક ડીશ પહેલાં કરવાના છે મોળા હશે ને હા એટલે આમ થોડું ઘણું મીઠો મસાલો નાખેલો હા એટલે આ આપણો મસાલો છે ને એ પછી નાખવાનો છે કેમ કે એને બહુ કચરાવાળા ન ભાવે છોકરાને એટલે એને હાટું આપણે હાદા જ બનાવ્યા છે આપણું ઢોકળિયું જો તૈયાર કરી વાળ્યું છે અને આપણે મૂકવા જવાના છે ગેસ પર મૂકી અને પછી આપણે આ મસાલો નાખવાનો છે તો સારું વિડીયોમાં રહેજો હવે ઢોકળા સડી જાય પછી તમને દેખાડું કેવા બનાવ્યા છે મેં ઢોકળા હા તો ફેમિલી આજે બપોરામાં તો જો આપણે તમને કહી દઉં ઢોકળા વાળી છે આવજો બધાય ઢોકળા ખાવા તો જો આપણે એક ડીશ ઢોકળાની મૂકી હતી એટલે આપણે સડી ગઈ છે કેમ કે આ મસાલાવાળી ઓછા મસાલાવાળી છે આમ ઉપર જ નાખેલો છે એટલે અમારે કિયાનભાઈને તો બાળ મંદિરે મૂકી આવ્યા છે 11:30 થયા ને તોય કેમ કે અત્યારે વેકેશન હાલે છે એટલે એને બાળ મંદિરે બધા ઘરે હોય ને એટલે એને બાળ મંદિરે જવું બહુ આળા આવે એટલે પતંગ ચકાવતો હતો બધું મૂકીને વયો ગયો અમે અને આર્યનભાઈ જો ઢોકળા ઉખેડવી છે કા લીટા તો પાડી દીધા છે અમારા આર્યનભાઈને ખાવાની ફૂલ ઉતાવળ થઈ જો આવા કાંક બનાવ્યા છે મેં ઢોકળા તો હાલો બધા ઢોકળા ખાવા ઊનું છે ને હાલો ઢોકળા ખાવા કે આ તો આપણે થોડાક પતલા જ રાખ્યા છે કેમ કે આર્યનને એને ખાવાના હોય એટલે પછી થોડાક નાના બટકા રાખ્યા છે તો ફેમિલી જો આ બધું આપણે ગરમે ગરમ ઢોકળા ચાલુ થઈ ગયા છે અને કેવી રીતે બનાવવા તમને બતાવું જુઓ આ બધું આપણે જો ડીશ તૈયાર થઈ ગઈ છે અને આ બધું 1-2 ડીશો કાંક આમ આવી છે કેટલી છે 1 છે 2 એક જ તે રાખ બે માં છે ને પરસેવો એટલે ઉતરે અમાય તો બે જ આવે બે નું તે પણ પરસેવોની વરાળ કે હા વરાળના ટીપા પડે કે નહીં હા એટલે હેઠે આન ઉપર પડે એટલે ઈ થોડાક નો કાસા રહે એક જ મુકાય એવું હોય વાહ ગરમે ગરમ પણ ધોવાળા કાઢે હો જો 2 ડીશ તો ખાઈ ગયો સડી નહીં હજી એક આ ડીશ છે ને એક ડીશ આમાં છે 4 ડીશ કુલ બની હતી થઈ રહ્યા તને એકલે બધાને ખાવાના હોય ને એવું છે મારી આ ડેન્ટિંગ પેન્ટિંગ હરખી નથી થઈ આવતા તો કેમ એમ થઈ વાસ
આજે એવું રોજ તમે એમ કે કેટલી વાર લાગે તૈયાર થતા આજ તો છે ને એમ આમ જ રહી આમને જો એટલે આજ તો થોડુંક આમનામ જ છે ટાઈમ નથી રહ્યો એમ કે ને એ તો મેં આગળ કીધું મોડું ઉઠાડી લીધું એમ હા તો હાલો આવી જાવ બધા ઢોકળા ખાવા હા હાલો ખાઓ હોય વાહ સરસ છે એમાં થોડી કાશી છે અને આ આપણે સડી ગયા છે આ વઘારવાના છે કે આમના તમે કયો એમ અડધા વગર નાખીને અડધા આમનામ રહેવા દે એટલે આપણે બેયનો આપણે ટેસ્ટ લઈ લેવી હે ટેસ્ટ ફૂલે ટેસ્ટ આવે તો મજા આવે તો ફેમિલી બપોરા કરીને થઈ ગયા છીએ આપણે હાવ ફ્રી અને આપણા લોકેશન ઉપર પણ ગોઠવાઈ ગયા જુઓ આપણું લોકેશન છે જ્યારે હોય ત્યારે ફ્રી હોવી ત્યારે આપણે આ લોકેશન ઉપર બેઠા હોઈએ અને બપોરા કરવાની જેવી મજા આવી છે કાંઈ કેવી મજા આવી તમને કહું આટલી બધી સાચ પી ગયા અને આટલા બધા ઢોકળાની બાબતે બોલાવી દીધી આવા કાંક બપોરા હતા આપણા કાંક પણ એક વાતમાં આપણે ન મજા આવી સેજું થોડુંક આપણું શૂટિંગ કરી ગઈ તમે ક્યારે સિટિંગમાં તમને હું જ કહી દઉં છું સિટિંગ કરી ગયો આપણે ખાવા બેઠા વાટક્યામાં સાયસી હતી અડધી સાયસી પી ગઈ મારા વાટક્યામાંથી પછી એ વાટક્યો મેં કાંઈ કીધો નહીં કાંઈ મારે અલગથી બીજો લેવો પડ્યો કારણ કે નકર હું એની જેવો બોલકો થઈ જાઉં એટલા માટે મેં સાયસ ન પીધી મેં હા આમ થાય જાણે મૂંગા હશે ને મૂંગાની વાત નથી તો કારણ કે હું ત્યારે જેવો બોલકો થઈ જાઉં પછી સારું ને બોલવી મીઠા કરતા તો બોલકા હારા ના રે ના બેયને બોલકા ન થાય બે બોલકા થઈ ને એટલે એક મત ક્યારે થાય નહીં એક મત થાય ને એ રીતના આપણે રહેવું જોઈએ જેવા સાથે તેવા થવાય જેવું માણસ હોય ને એવું જ રહેવાય બોલકા સામે બોલકું રહેવાય મીંઢડા સામે મીંઢડું રહેવાય એવું પછી કયો તો ખરા એટલા ઢોકળા ખાધા એટલી ડુંગળી ખાધી ને 2 બવણી સાસ પીધી એમ તો કીધું મેં એમાં ફાંદો નીકળી ગયો બહાર ના એવું ન હોય એ તો ફેમિલીને ખબર જ છે આપણા ફોટા જોતા હશે વિડીયો જોતા હશે ફાંદાનું તો એવું કાંઈ ન હોય એ તો આપણે ગણપત દાદાને મારી કરતા મોટો હતો ને એમાં કાંઈ આપણે વિરોધ ન કરવા જવાય શું કેવું તારે અને હજી જો ઢોકળા ખાધા શીરા કે જો કે મેં એને પહેલા ખાઈ લીધું હતું એ ખાવા બેઠા ને ત્યાં નારવાર હું બેહી ગઈ થોડીક ભૂખ લાગી હતી મેં એ નારવાર ખાવાનું શરૂ કર્યું હજી એને ડીશને વાટકી પીડ્યું ઉટકવા જ ના ડીશની વાટકી તારા ધોવાના છે નો પીધી ને મેં સાસ પીધી ની વાટકી મેં ન પીધું મને કે તારી જખો બોલકો થઈ જાવ સાચી વાત હશે ને મારી ખોટી વાત તો કે ભલે બોલકા થઈ જાય એ તો સારું મજાનું છે પાછા ન પડી કોઈ એવું છે બોલવામાં કોઈનો બેયને ન રહેવાય એકને રહેવાય પછી એકમત ન થાય ક્યારે તને ખબર છે હાસુ કેવી ને અત્યારે બહુ સમય ખરાબ છે હાસુ કેવી ને તો સારું ન લાગે અત્યારે ખોટાનો જમાનો છે ખોટું વાપરો તો તમને વધારે માન આપે એટલે ખોટું આપણે કઈ વાપરવાનું થતું નથી વાહ ખોટું બોલવાનું થતું જ નથી સારું તો હવે તારે શું કરવાનું છે ત્યાં હાસુ જ કહેવાનું છે કેમ આકરું લાગ્યું ને હવે તારે શું કરવાનું એમ જ થાય બધાને મારે કાંઈ કરવાનું નથી મારે તો બસ આટા ટલ્લા મારવાના છે ડોલ ભરી છે ધાબે જવાનું છે બસ આવું કાંઈક કામકાજ છે કપડા સુકવવા માટે જવાનું છે જો ફેમિલી આ ડોલ ભરી છે સવારના જો આ મશીનમાં આપણે કપડાં ધોવાતા હતા પછી જો બેન કીધી દીધું કોને ખબર અત્યારમાં એ કપડાં કાઢ્યા ને ભાઈ સવારના હતા એવું નતું કાકા સાલુમાં બંધ થઈ ગયું હતું એવું છે કાંઈક પાણી લેતું બંધ થઈ ગયું એમાં એવું ભીના કપડા કારક નાખીને તે બંધ થઈ જશે હા અને આ બાજુ અમારા કિયાનભાઈ આવી જશે તો કિયાનભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હા કેમ રહ્યું ભણવા ગયા હતા ત્યાં લસણપટ્ટી ખાવા આપી હતી વાહ અને આ બધું તો ખાવાનું શું હાલે છે આ શું છે શું છે સ્ટ્રોબેરી વાહ વાહ જો બાટલો પડ્યો આમાંથી લઈ લઈને ખાય સ્ટ્રોબેરીની તો આખી બોટલ અમારે કિયાનભાઈ ભાળી ગયો છે કિયાન બહુ મજા આવે ખાવાની તો ફેમિલીમાં કઈ જ આવજો અમારા ઘરે સ્ટ્રોબેરી શરબત પીવા કહી દે હા અને આ બધું હજી ભૂખી રહી કે લાગે છે હજી ભૂખી છો ચણ્યા થેપલું ખાવા હાલો બાળ મંદિરનું ઘરનું નહીં એટલી બધી ભૂખી રહી ગઈ તું તમે મૂડ ભંગાઈ નાખ્યું વાહ કિયાનભાઈ તમારે હજી હાલ છે કિયાનભાઈને તમારે જે હોય હાલે કા સારું હાલો વિડીયોમાં રહેજો કપડા વપડા કા હુકાઈ જવું એમ હા તો ફેમિલી જો આપણે પણ ધાબે વેવા સીવી કારણ કે જો અહીંયા આપણે બારીની સાફ સફાઈ થોડી કરવાની તમને બતાવવું જુઓ ધૂળ ને એવું બધું સડી ગયું છે જુઓ તમે
આવી રીતના કાંઈક ધૂળ ને એવું બધું સડી ગયું છે, સાફ સફાઈ કરવાની છે. રૂમ તો જો આપણે ખાલી ખમ છે. અને આ બાજુ આપણે સેજુની ગયા છે કપડાં સુકવવા જોવી. આ બાજુ અમારા મેડમ જો કાંઈક કપડાં સુકવે છે. કિયનભાઈ શું કરો? બધા ધાબે વહી આવ્યા શું? બધા ધાબે વહી આવ્યા છે, કપડાં સુકાવવા નથી આવ્યા. આર્યનભાઈ અમારે હેઠે સૂતા છે. ને આ બાજુ અમારા મેડમજી જો કપડાં સુકવવા મળ્યા છે. કા કિયન? ઈશાન કે અમારે કિયનભાઈને બહુ રમત થાય, પાણી ભર્યું હોય કે નહીં? ભીરો હો આખો જો એક વખત ધોયા કપડા એટલે. તો ફેમિલી જો આપણે હાથ પર કર કરવા ગયા હતા તે તમને ખબર છે, બધાને વિડીયો જોયો છે આપણો. ત્યાંથી આપણે પંખો એક જોડાયો હતો નવો અમારે આર્યનભાઈ હાટું. એ પણ અમારે કિયનભાઈ પૂરો કરી દીધો છે. બહારથી તો જો એકદમ સારો છે, પણ અંદરથી કાંક સકડી બકડી કાંક અંદરથી ભાંજી ગઈ છે. તો કાંઈ રિપેર થાય એવો છે અને રિપેર કરતાં કોઈને આવડતું હોય તો નાની એવી થોડીક કોમેન્ટ કરજો. ને આ બધું અમારા મેડમ હાલ્યા આવે છે જુઓ ધીમા ધીમા. આજે ખુલ્લી રાખીને કે દાદરા બધા ગણાઈ જાય. વાહ વાહ, મૂકી દીધું અમને બધાય. મૂકી દીધા હો. જો આમાં તડકા જોઈએ ને એના વિડિયા જોઈએ ને તમે જુઓ. મારી શાખા નહીં રહેતો ફટાકે લાવવા ન કરતી. વ્લોગ તારું બનાવીને જાહે મારું નહીં જાય. વ્લોગ બનાવીને એટલે એમથી શાખા રહેત નહીં. શું કેવું તમારે? એવું શાખાનું ન હોય, શાખા અમુક ની આપણી વધે. હશું ક્યાંક ગયા હોય ને તો ભાઈ ભાઈ થાય. એટલે આપણા ઘરમાં જઈને આ કોઈક સબસ્ક્રાઈબર મળ્યા હતા તો આપણે એને તો જો કે વ્લોગમાં નથી લીધા, એટલે શું કહેશો તમે એના માટે બે શબ્દ કહી દો. એના માટે તો અમે સોરી કેવી છે એવી, કારણ કે અમારે તો હાવ જો કામમાં હતા. અમારે બધા પાછળથી મહેમાનો બધા હાલ્યા આવતા હતા, એનામાં થોડોક લોક શૂટ કરવાનો હતો. ત્યાર પછી તમને ભૂલી ગયા છે હાવ. કા ફરી ક્યારેક આપણે જો ભેગા થઈશું તો આપણે લઈ લઈશું. અમને પણ ઘણો અફસોસ થયો કે ભાઈને આપણે લીધા નહીં. કા અમને ઘણો અફસોસ થયો કે આપણે આપણા સબસ્ક્રાઈબર મળ્યા અને આપણે એને વ્લોગમાં ન લઈએ ક્યાં. એટલે એને દિલથી સોરી નહીં. હા ફરી કારક મળજો અને આવજો અમારા ગામડે. હા તો આપણે તો જુઓ ડેન્ટિન પેન્ટિંગ તો આજ કાંઈ એટલી બધી છે જ નહીં. કેમ હવે આમ જ રાખવું કાંઈ ઉપાધિ જ નહીં. પીન બીન ભીડવાની તૈયાર થવાની સિંદરી બાંધી દેવાય. સિંદરી એ તો જકે બધું હાલે, કેમ કે આપણે તમને ખબર જ છે કે ઘરે જ કાંઈ લાશ કાઢવાની આવતી નથી અને આપણે બહાર જવાનું પણ ઓછું હોય. છૂટો શેડો હોય તો એ આપણે હાલે. ફરવાનો ત્યારે થોડોક હવે આપણે આરામ કરવાની જરૂર છે, કેમ કે હવે થાકી ગયા છે. હવારના ઊભા પી જ છે આમ દોડાવે ઘડીક આમ દોડાવે ને આર્યનને કિયા. તો બસ આ સાથે આજનો વિડીયો પણ અહીંયા પૂરો કરવી છે. અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં ખાસ કહેજો, ને પસંદ આવ્યો તો વિડીયોને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો. મળશું પાછા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને બાય બાય.